2023ના ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મારા યુવાનો આર્થિક મહત્ત્વની વિવિધ ઘટનાઓ અને બાબતો દેશમાં ઘટિત થઈ છે, ચર્ચામાં રહી છે. આપણે એવા તમામ મુદ્દાઓ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. એક ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે ડિસેમ્બર 2023માં. પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે એમાં હાજર રહ્યા અને દહેરાદૂન સ્થિત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ જે ઇન્વેસ્ટર સમિટ છે એનું નામ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ છે. જે રીતના આપણે એક બ્રાન્ડ બનાવી છે વાઇબ્રન્ટ ગુજરાત, એ રીતના આ એક બ્રાન્ડ બની રહી છે ડેસ્ટિનેશન ઉત્તરાખંડ. આ સાથે જ વડાપ્રધાને સશક્ત ઉત્તરાખંડ અને બ્રાઉન હાઉસ ઓફ હિમાલયનું પુસ્તક પણ લોન્ચ કર્યું હતું. આ જે આ ડેસ્ટિનેશન ઉત્તરાખંડનું આયોજન થયું છે એનું જે સૂત્ર છે પીસ ટુ પ્રોસ્પેરિટી, શાંતિથી સમૃદ્ધિ તરફની આ એમનું થીમ રહી છે. એની સિદ્ધિ શું છે તો કે આ જે ઇન્વેસ્ટર સમિટ આયોજિત થઈ એમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ અંગેના MOUs પાસ થયા છે. એક બીજી અગત્યની આર્થિક મહત્ત્વની બાબત હતી ભારત માટે નિર્માણ પહેલ. 6 ડિસેમ્બર 2023ના રોજ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, જેને આપણે શોર્ટમાં ONDC કહીએ છીએ, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ 1, ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા 2, એન્ટલર ઇન ઇન્ડિયા 3, પેટીએમ 4, પ્રોટીન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સહયોગથી સત્તાવાર રીતે બિલ્ડ ફોર ભારત પહેલ લોન્ચ કરવામાં આવી. તો આ કોઈ એક સંસ્થા કે એક કંપનીનું કામ નથી, ઘણા બધા લોકો સાથે મળીને બિલ્ડ ફોર ભારત નામની પહેલ શરૂ કરી રહ્યા છે. ડિસેમ્બરમાં શરૂ થઈ. 1 ONDC, 2 ગૂગલ ક્લાઉડ, 3 એન્ટેલર ઇન્ડિયા, 4 પેટીએમ, 5 પ્રોટીન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે આપણી પહેલ છે એ 6 જણાના સંયુક્ત પ્રયત્નથી આ પહેલ શરૂ કરવામાં આવી. આનો હેતુ ડિજિટલ કોમર્સમાં પડકારોને સંબોધવાનો, વિવિધ ક્ષેત્રોમાં નવીનતા અને વ્યવહારુ ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ સ્ટાર્ટઅપ્સ, સાહસો અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત 2 લાખથી વધુ સહભાગીઓને આકર્ષિત કરશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારત માટે નિર્માણ પહેલની મુખ્ય શ્રેણી જે રજૂ કરવામાં આવી છે એમાં કેટેગરી 1, કેટેગરી 2, કેટેગરી 3નો સમાવેશ થાય છે. કેટેગરી 1 નેક્સ્ટ જેન વેન્ચર્સ કહેવાય છે. તે ONDC પર સાહસના નિર્માણને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મતલબ સાહસિકતા વધે, યુવાનો એની અંતર્ગત જોડાય. નેક્સ્ટ જેન વેન્ચર્સ કેટેગરી 1 છે. સ્કેલેબલ સોલ્યુશન્સ કેટેગરી 2 છે. એનો અર્થ શું થાય કે ONDC પ્લેટફોર્મ ઉપર નેટવર્ક પાર્ટિસિપન્ટ્સ દ્વારા સામનો કરવામાં આવતા અવરોધના મુદ્દાઓને સંબોધિત કરવા માટે સ્કેલેબલ સોલ્યુશન નામનું એક પહેલ રહેશે. પછી કેટેગરી 3 ફાઉન્ડેશન સોલ્યુશન્સ, કે 18 વર્ષથી વધુ ઉંમરના કોલેજના વિદ્યાર્થીઓ માટે આ બનાવવામાં આવેલી છે કે જેમાં એમની જે બાબતો છે એનું કવરેજ મળી શકે. ONDC શું છે થોડું એ સમજીશું. એની સ્થાપના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT દ્વારા ONDCની સ્થાપના 31 ડિસેમ્બર 2021ના રોજ કરવામાં આવી. આ ONDCનો ઉદ્દેશ શું છે તો કે ઈ કોમર્સનું લોકશાહીકરણ કરવું અને વિકેન્દ્રીકરણ કરવાનો ઉદ્દેશ છે. ONDCનું મિશન ગ્રાહકોને વધુ વિકલ્પો અને સ્વાયત્તતા પ્રદાન કરવાનું છે અને વેચાણકર્તાઓ ખાસ કરીને નાના અને સ્થાનિક સાહસો માટે સુલભતા અને સમાવેશ સુનિશ્ચિત કરવાનો છે. ભારતમાં ડિજિટલ કોમર્સમાં પરિવર્તન લાવવાના ONDCના મિશન સાથે બિલ્ડ ફોર ભારત પહેલ પણ જોડાયેલી છે. તો યુવાનો અહીંયા આપણે ઉદ્દેશને બહુ જ કોન્ક્રિટાઇઝ કરવા હોય તો ડિજિટલ માર્કેટનું યા આપણે કહીએ ઈ કોમર્સ માર્કેટનું ડેમોક્રેટાઇઝેશન, નંબર 2 ડિસેન્ટ્રલાઇઝેશન અને નંબર 3 કે ગ્રાહકોને વધુ ઓટોનોમી અને ઓલ્ટરનેટિવ્સ પ્રાપ્ત થાય, એ આનો મુખ્ય ઉદ્દેશ છે અને આના માટે કામ કરી રહ્યું છે. એની ભારત બિલ્ડ પહેલ સાથે જોડાયેલું છે. એક્ઝામ માટે અમને લાગે છે કે આ પ્રશ્ન અહીંયાથી બની શકે છે. આવું કોઈ દી પૂછાણું નથી, નવી બાબત છે, તો ખાસ ધ્યાન આપી દેજો. એક ઓર પહેલ છે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડ, જેનું આયોજક અગેન ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ છે. તેણે 5 ડિસેમ્બર 2023ના રોજ નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડની ઉદ્ઘાટન મિટિંગ નવી દિલ્હી ખાતે ડિસેમ્બરમાં આયોજિત કરવામાં આવી. DPIIT દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ બોર્ડ શેનાથી બનેલું છે, કોણ છે એમાં સામેલ તો કે આ બોર્ડમાં એક અધ્યક્ષ, છૂટક વેપારની બાબતોમાં વિશેષ જ્ઞાન ધરાવતા 5 સભ્ય, વેપાર સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા 10 સભ્યો, દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 1 સભ્ય
અને 9 સભ્ય જુદા જુદા મંત્રાલયો અને વિભાગોથી લેવામાં આવેલ છે. એમ વિવિધ પ્રકારનું સામૂહિક પ્રતિનિધિત્વ આ બોર્ડની અંતર્ગત કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ વેપારીઓનું કલ્યાણ કરવાનું છે. અને એ ઉદ્દેશોને આપણે વધુ વિસ્તારથી સમજીએ. વેપારીઓ અને તેમના કર્મચારીઓના કલ્યાણ માટે નીતિગત પગલાંની ઓળખ કરવી. નંબર 2 ઉદ્દેશ છે વેપારીઓને લાગુ પડતા કાયદા અને નિયમોમાં સરલીકરણની દરખાસ્ત કરવી. નંબર 3 વેપારીઓ પર અનુપાલન બોજ ઘટાડવા માટે પગલાંની ભલામણ કરવી. તો આવા કંઈક મુખ્ય ઉદ્દેશથી NTWBની સ્થાપના કરવામાં આવી છે અને એની પહેલી બેઠક હમણાં આયોજિત થઈ. નવેમ્બર 2023માં નવી દિલ્હીમાં દ્વિતીય CII ઇન્ડિયા નોર્ડિક બાલ્ટિક બિઝનેસ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નોર્ડિક એન્ડ બાલ્ટિક બે અલગ અલગ યુરોપિયન પ્રદેશ છે કે જેને સાથે ભારતની ભાગીદારી સુનિશ્ચિત થઈ રહી છે. અને એ ભાગીદારીના સંદર્ભમાં CII જે કન્ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા નામનું જે આપણું એક ઉદ્યોગપતિઓનું એક સંગઠન છે, CII ઇન્ડિયા અને નોર્ડિક બાલ્ટિકના જે બિઝનેસની જે પણ ઉદ્યોગપતિઓનું સંગઠન છે એની વચ્ચેનું આ સંમેલન આપણે નવેમ્બર 2023માં દિલ્હીમાં આયોજિત થયું, જે ઇતિહાસમાં બીજું છે. એનો ઉદ્દેશ શું છે તો કે આનો ઉદ્દેશ ભારત અને નોર્ડિક બાલ્ટિક 8 દેશો, નોર્ડિક બાલ્ટિક ક્ષેત્રના 8 દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનું છે. આ દેશો નવીનતા અને ટેકનોલોજીમાં તેમની સિદ્ધિઓ માટે જાણીતા છે, મતલબ ત્યાં ઇનોવેશન અને ટેકનોલોજીકલ અપગ્રેડેશન સારું છે. કયા કયા નોર્ડિક બાલ્ટિક દેશમાં કયા કયા દેશ આવે એને સમજીએ. NB8 એ પ્રાદેશિક સહકાર માળખું છે જે નોર્ડિક દેશો અને બાલ્ટિક રાજ્યોને એક સાથે લાવે છે. આ માળખામાં 5 નોર્ડિક દેશોનો સમાવેશ થાય છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનનો સમાવેશ થાય છે, તથા 3 બાલ્ટિક દેશોમાં એસ્ટોનિયા, લાથિવિયા અને લિથુઆનિયાનો સમાવેશ થાય છે. તો આ જે 5 નોર્ડિક કન્ટ્રીઝ છે જેને આપણે આવી રીતના અલગ કરીએ, મારા યુવાનો, આ નોર્ડિક કન્ટ્રીઝ છે જેમાં આપણે જોયું, ક્ષમા કરજો અહીંયા, ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે, ડેનમાર્ક અને આઇસલેન્ડ. જ્યારે લાઇનસર 3 કન્ટ્રી એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા એ આપણે બાલ્ટિક કન્ટ્રીઝ કહીએ છીએ. યુવાનો, આ જે સમુદ્ર છે, આ સમુદ્રનું નામ પણ બાલ્ટિક સાગર છે આ કિનારાના આધારે. આની અંદર તમે જાશો, આ એરિયામાં જે સમુદ્ર બતાવવામાં આવ્યો છે એને બોથનિયાનો અખાત કહેવામાં આવે છે, જ્યાં દુનિયાનું સૌથી ઓછું ક્ષાર ધરાવતું પાણી છે, બોથનિયાનો અખાત. અને આની વચ્ચે આ બધા નોર્ડિક એન્ડ એક પ્રકારે બાલ્ટિક કન્ટ્રીઝ આવેલા છે. આગળ વધીશું. ભારતે ADB સાથે લોન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. ADB એટલે એશિયન ડેવલપમેન્ટ બેંક. થોડા આના વિશે સમજીએ. ભારતની કેન્દ્ર સરકારે તેના શહેરી સુધારણા એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે એશિયાઈ વિકાસ બેંક સાથે $400 મિલિયન નીતિ આધારિત લોન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. તો $400 મિલિયન આપણને પ્રાપ્ત થશે લોન રૂપે. આનો હેતુ શહેરી માળખાકીય સુવિધાઓ, જેને આપણે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ કહીએ, સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન અને શાસન પ્રણાલીને વધારવાનો છે. તો સેવા વિતરણ જે શહેરોમાં, જેમ કે વોટર સપ્લાયની એક સુવિધા છે, વીજળીની એક સેવા અપાઈ રહી છે, તો આ બધી જ સુવિધાઓ, સેવાઓ અને એનું જે ગવર્નન્સ છે, શાસન પ્રણાલી, એમાં બહેતરીન બનાવવા માટે આ લોનનો ઉપયોગ કરવામાં આવશે. ADB વિશે થોડું જાણી લેશું આપણે. 19 ડિસેમ્બર 1966ના રોજ એશિયાઈ દેશોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રના એશિયા અને સુદૂર પૂર્વ ક્ષેત્રોના આર્થિક આયોગ, ઇકોનોમિક કમિશન ફોર એશિયા એન્ડ ફાર ઇસ્ટ, ઇકાફેની ભલામણ પર આ બેંકની સ્થાપના ડિસેમ્બર 1966માં થઈ હતી. એનું મુખ્યાલય મનીલામાં છે, ફિલિપાઇન્સમાં આવેલું, અને એના સભ્ય રાષ્ટ્રોની સંખ્યા 68 છે. આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ભારતનો દર સમયે દિલ્હીમાં આયોજિત થાય છે. અને 2023નો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો, જેની 42મી આવૃત્તિ હતી, એનું આયોજન નવેમ્બર 2023માં નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે થયું. આ મેળાનો સમયગાળો 14 દિવસનો હતો. એની થીમ વસુધૈવ કુટુંબકમ હતી અને તેનું આયોજન ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન ITPO, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલું. વેપાર મેળામાં કોણે કોણે સામેલગીરી કરી, થોડુંક એનું હું વાંચી લઉં છું, આપ સાંભળી લેશો.
3000થી વધુ પ્રદર્શકો સાથે આ મેળામાં ભારત અને વિદેશમાંથી વૈવિધ્યસભર પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઓમાન, ઇજિપ્ત, નેપાળ, થાઇલેન્ડ, તુર્કી, વિયેતનામ, ટ્યુનિશિયા, કિર્ગિસ્તાન, લેબનોન, ઈરાન અને યુએઈ સહિત 13 દેશોના પ્રતિનિધિઓ વિદેશથી આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. એના જે પાર્ટનર સ્ટેટ છે, મને નથી લાગતું કે આ કોઈ પ્રશ્ન પૂછાય કયા કયા દેશ સામેલ થયેલા, એટલે આની શક્યતા ઓછી છે. પણ આપણે આ યાદ રાખી શકાય કે બિહાર અને કેરળ પાર્ટનર સ્ટેટ્સ હતા અને ફોકસ સ્ટેટ્સમાં 4 સ્થાનો છે: દિલ્હી 1, જમ્મુ કાશ્મીર 2, ઝારખંડ 3, મહારાષ્ટ્ર 4 અને ઉત્તર પ્રદેશ 5. 5 પ્રદેશોને આપણે સામેલ કર્યા છે. હું 4 બોલ્યો, મને ક્ષમા કરજો. 5 પ્રદેશો એમાં સામેલ થયેલા છે. ભારત આટા એક નવી બ્રાન્ડ, સસ્તામાં અને સુલભતાથી લોટ મળી રહે એના માટેની એક બ્રાન્ડ છે, એની પર ચર્ચા કરીએ. નવેમ્બર 2023માં ભારત સરકારે નવી દિલ્હી ખાતેથી ભારત બ્રાન્ડ હેઠળ ઘઉંના લોટના વેચાણ માટે 100 મોબાઈલ વેન લોન્ચ કરી હતી. આ લોટની કિંમત ₹27.50 પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે. મોબાઈલ વાનમાં 10 કિલો અને 30 કિલોના પેકિંગમાં પણ આવો ઘઉંનો લોટ રાખવામાં આવેલો છે. શા માટે આ કરવામાં આવ્યું? આપણને ખબર છે દિવાળીનો સમયગાળો છે. ઘઉંના સતત વધી રહેલા ભાવને કારણે તહેવારોની સિઝનમાં લોટના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે આવકારદાયક પહેલ છે, સારો નિર્ણય હતો. અવેલેબિલિટી જોઈએ નહીં કઈ રીતના રહી દિવાળીની સિઝનમાં. ભારત આટા કેન્દ્રીય ભંડારના તમામ ભૌતિક અને મોબાઈલ આઉટલેટ્સ ઉપર ઉપલબ્ધ રહ્યો હતો. દેટ મીન્સ આ કેન્દ્રીય ભંડાર શું છે, કદાચ આપ સૌ જ્યાં રહીને મોટા થયા છો ખબર ન હોય, કદાચ મે બી પોસિબલ. પણ કેન્દ્રીય ભંડારનું તાત્પર્ય છે કે જ્યાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ રહેતા હોય પરંતુ ત્યાં બહુ માર્કેટ ડેવલપ નથી હોય, કોઈ કંપની સ્થાપિત કરી છે, કોઈ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે, તો ત્યાં સરકારના સહયોગથી જ કેન્દ્રીય ભંડાર ખોલવામાં આવે કે જ્યાં વસ્તુ વ્યાજબી દરે, રાહત દરે નહીં, વ્યાજબી દરે અવેલેબલ થાય. તો દિલ્હીમાં યા જ્યાં પણ ગવર્મેન્ટની સંસ્થાઓ જોડાયેલી છે ત્યાં કેન્દ્રીય ભંડાર આવા હોય છે. અહીંયા ગુજરાતમાં બહુ ઓછા જોવા મળે છે, બટ તમે ઉત્તર ભારતમાં ઘણા બધી જગ્યાએ છે. તો આવા કેન્દ્રીય ભંડાર જેટલા હશે અહીંયા ઉપલબ્ધ રહેશે, નંબર 1. નંબર 2, આ ભારત આટા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, સફલ, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો વેરિયસ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન્સ પ્લસ કેન્દ્રીય ભંડારમાં આ વસ્તુ ભારત આટા તમને ઉપલબ્ધ થઈ શકે છે. આ જેવું આપણે લોટ માટે કર્યું એવું જ કંઈક ડુંગળી માટે પણ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અને દાળ માટે પણ કરવામાં આવ્યું છે. થોડુંક આપણે એને જાણીએ. અગાઉ ડુંગળીના વધતા ભાવથી ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર ₹25 પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહી છે. NCCF અને નાફેડ પહેલેથી જ ₹25ના ભાવે બફર ડુંગળી વેચી રહી હતી. એમાં સરકારે એમાં વધારો કર્યો. આ સિવાય સરકાર ₹60 પ્રતિ કિલોના ભાવે ભારત દાળ, જે ચણાની દાળ છે, એ પણ વેચી રહી છે. તુવર નથી, ચણા છે, યાદ રાખજો. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023નું આયોજન 3 થી 5 નવેમ્બર દરમિયાન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું, પ્રગતિ મેદાનમાં કરવામાં આવ્યું. આ જે આયોજન થયું એનો ઉદ્દેશ ભારતને ફૂડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ તરીકે એસ્ટાબ્લિશ કરવાનો અને 2023ના બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષને ઉજવવાનો રહ્યો. આ બીજી વખત આપણે વર્લ્ડ ફૂડ આવી રીતના એક મેળાનું એક આયોજન કર્યું છે અને આ પહેલી વખત ક્યારે થયેલું એ આપણે જોઈએ. પ્રથમ આવૃત્તિની 2017માં હતી. અધર ડાયમેન્શન્સ બાકી છે. એની થીમ જે હતી પ્રોસેસિંગ ફોર પ્રોસ્પેરિટી. યાદ રાખજો, ઉત્તરાખંડમાં પીસ ટુ પ્રોસ્પેરિટી થીમ હતી. અહીંયા પ્રોસેસિંગ ફોર પ્રોસ્પેરિટી છે. એના માટે બ્રેન્ડ મેસ્કોટ મિલિંદને રાખવામાં આવેલો અને પાર્ટનર કન્ટ્રી નેધરલેન્ડ હતું. ફોકસ કન્ટ્રી જાપાન હતું. સહભાગી સ્ટેટ્સ બિહાર, ગુજરાત, કેરળ, તેલંગાણા અને પંજાબ હતા. યાદ રાખીશું, આપણને પૂછાઈ શકે એમ છે. 5-6 વર્ષે થઈ છે એટલે ખાસ પૂછાઈ શકે એમ છે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા નામનું જે આયોજન થયું તે આ ઇવેન્ટમાં 80થી વધુ દેશોના 1200થી વધુ પ્રદર્શકો અને સહભાગીઓએ ભાગ લીધો હતો. પોષક તત્વો આધારિત સબસિડી, આ ભોજન માટેની સબસિડી નથી,
ખાતર માટેની સબસિડી છે. થોડુંક એને જોઈએ. ઓક્ટોબર 2023માં કેન્દ્રીય કેબિનેટે 2022-23 માટે રવિ અને ખરીફ સિઝનના વિવિધ પાકો માટે પોષક તત્વ આધારિત સબસિડીને મંજૂરી આપી છે. રવિ સિઝન 2022-23 ની અંતર્ગત વિવિધ પોષક તત્વો માટે મંજૂર જે કરવામાં આવ્યું છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પી અને પોટાશ અને સલ્ફરનો સમાવેશ થાય છે. તો 4 પ્રકારના પોષક તત્વોને પ્રોત્સાહન આપવામાં આવશે રવિ સિઝન માટે. જ્યારે ખરીફ સિઝન માટે પ્રોત્સાહન આપવામાં આવશે 2 તત્વોને, ફોસ્ફરસ ધેટ મીન્સ પી અને પોટેશિયમ ધેટ મીન્સ કે. આ જે યોજના છે જેને આપણે NBS નામ આપ્યું, અંગ્રેજીમાં આપણે બોલીએ ન્યુટ્રિશન બેસ્ડ સબસિડી, ધેટ ઇઝ કોલ્ડ NBS. NBS ન્યુટ્રિશન બેસ્ડ સબસિડી હેઠળ આ ખાતરોમાં રહેલા પોષક તત્વોના આધારે ખેડૂતોને સબસિડીવાળા દરે ખાતરો પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત જે ખાતરો ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતા હોય તેને વધારાની સબસિડી પણ આપવામાં આવે છે. ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વોમાં મુખ્યત્વે મોલિબ્ડેનમ અને ઝિંકનો સમાવેશ થતો હોય અને જેમાં જે ખાતરોમાં મોલિબ્ડેનમ અને ઝિંક છે એને વધારાની સબસિડી આપવાની કોશિશ કરે છે. આ જે યોજના છે NBS યોજના, એનો અમલ 2010થી શરૂ થયો છે અને રસાયણ અને ખાતર મંત્રાલયના ખાતર વિભાગ દ્વારા તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. NBS નીતિ ફોસ્ફરસ અને પોટાશ ખાતરોનો વપરાશ વધારવાનો અભિગમ ધરાવે છે કે જેથી NPK ફર્ટિલાઇઝેશનનું શ્રેષ્ઠ સંતુલન 4:2:1 સ્થાપિત થઈ શકે. થોડુંક અહીંયા સમજીએ. આ જે નાઇટ્રોજન છે N, એ અગર 4 ગ્રામ લ્યો તો 2 ગ્રામ તમારે ફોસ્ફરસ લેવું જોઈએ અને 1 ગ્રામ તમારે પોટાશ લેવું જોઈએ. આ પ્રમાણમાં જ જો તમે ખાતર નાખો છો તો એ મેક્સિમમ પ્રોડક્ટિવિટી અને મિનિમમ કોસ્ટ સુનિશ્ચિત કરે છે. પરંતુ ભારતમાં થાય છે કે એવું કે ભારતમાં નાઇટ્રોજન ખાતર વિસ્તૃત પ્રમાણમાં અવેલેબલ હોવાથી એનો બેફામ ઉપયોગ કરી લેવામાં આવે છે, નંબર 1. નંબર 2, સબસિડાઇઝ ખાતર મળતું હોવાથી પણ NPK, P અને Kનો પણ બેફામ યુઝ થાય છે. તો ઘણી વખત શું જોવા મળે છે કે આ 15 ગ્રામ વપરાય, આ 1 ગ્રામ વપરાય, આ 6 ગ્રામ વપરાય, જેટલું અવેલેબલ. ધીસ ઇઝ નોટ સાયન્ટિફિક એગ્રીકલ્ચર. નો ડાઉટ આ કેમિકલ એગ્રીકલ્ચર છે પણ આને સાયન્ટિફિક એગ્રીકલ્ચર કહી શકાય નહીં. સાયન્ટિફિક એગ્રીકલ્ચરમાં આ રેશિયોથી NPKનો ઉપયોગ કરવો જોઈએ અને NBS યોજનાનો ઉદ્દેશ આ રીતે અમલમાં મૂકવાનું છે કે તમામ ખેડૂતો જાગૃત થાય અને આવી રીતના આડાઅવળા જેમ ફાવે એમ ખાતરનો ઉપયોગ ન કરે, સાયન્ટિફિક વેમાં કરે. સરકાર દ્વારા પોટાશ અને ફોસ્ફરસ ખાતરો પરની સબસિડી વાર્ષિક ધોરણે દરેક પોષક તત્વ માટે પ્રતિ કિલોના આધારે, પર કેજીના આધારે જાહેર કરવામાં આવે છે. તો પૈસા જે નક્કી થાય છે સબસિડીના કિલોના આધારે નક્કી થાય છે. એક મોટી પહેલ થઈ છે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે GST માટે એક અપીલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે અને એના લઈને જે નિયમો છે કે કઈ રીતના પ્રમુખ છે, એના કર્મચારીઓ છે, સભ્યો છે, એની કઈ રીતના નિમણૂક થશે અને નિયમો 2023માં ઓક્ટોબર મહિનામાં ડિક્લેર કરવામાં આવ્યા છે. તો આપણા માટે આ GSTના કન્સર્નમાં એક અગત્યનો મુદ્દો છે જેને આપણે તૈયાર કરીશું. ઓક્ટોબર 2023માં નાણાં મંત્રાલયે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ અને સભ્યો માટે નિમણૂક અને સેવાની શરતોને સંચાલિત કરતા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો ટ્રિબ્યુનલના મુખ્ય કર્મચારીઓની પસંદગી, કાર્યકાળ અને લાભ માટે એક સુવ્યવસ્થિત માળખું પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર 2023ના રોજ GSTની 52મી બેઠક આયોજિત થયેલી અને આ બેઠકમાં નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલે GST એપેલેટ ટ્રિબ્યુનલ કે જેને આપણે GSTAT કહી શકીએ ના પ્રમુખ અને સભ્ય માટે વયમર્યાદા સ્થાપિત થઈ હતી અથવા નક્કી કરી હતી કે આટલી હોવી જોઈએ અને આ દ્રષ્ટિથી પ્રમુખ માટે મહત્તમ વયમર્યાદા 70 વર્ષ નક્કી કરવામાં આવી છે અને સભ્યોની વય 67 વર્ષથી વધુ ન હોવી જોઈએ એ વાત સ્થાપિત કરવામાં આવી છે. એટલે એની જે નિવૃત્તિ વયમર્યાદા છે એ 67 યર નક્કી કરવામાં આવી છે. GST વિવાદ નિવારણ પ્રક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે નાણાં મંત્રાલયે અગાઉ સપ્ટેમ્બરમાં જ GSTATની 31 બેન્ચની સ્થાપનાની પ્રસ્તાવની જાહેરાત કરેલી. તો એક તો અપીલેટ ટ્રિબ્યુનલ બનશે કે જેની અંતર્ગત GSTથી જોડાયેલા વિવાદોમાં
અપીલ કરી શકાશે. વિવાદોના નિવારણમાં જો કોઈને અસંતોષ હોય તો અપીલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકાશે. આ અપીલ જે કરવામાં આવશે એની જે GST/ATની જે બ્રાન્ચીસ છે એ કુલ 31 રહેશે અને એમાંથી આપણા ગુજરાતમાં 2 રહેશે. આ બેન્ચો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિતરિત કરવામાં આવી છે. ગુજરાતમાં GST/ATની 2 બેન્ચની ફાળવણી કરવામાં આવી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 જેને આપણે CGST કહીએ છીએ ની કલમ 109માં GST/AT અને તેની બેન્ચની રચના કરવા માટેની જોગવાઈ થયેલી અને આ જોગવાઈના આધારે નિયમો કે ભારત સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવ્યા છે. GST/AT એ GST કાયદા હેઠળના વિવાદોના નિરાકરણ કરવા માટેનું એક વિશિષ્ટ અપીલીય સત્તામંડળ છે. આપણે વાત કરી રહ્યા છીએ. જમરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટ હમણાં ચર્ચામાં રહ્યો. 25 ઓક્ટોબર 2023માં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેને આપણે અંગ્રેજી ભાષામાં એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ AIBP કહીએ છીએ, એની હેઠળ ઉત્તરાખંડના જમરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટના સમાવેશનને મંજૂરી આપી છે. એનો અંદાજિત ખર્ચ કેટલો છે? તો કે લગભગ 2,500 કરોડનો ખર્ચ કરશું આપણે, 2584 કરોડ. નાણાકીય ફાળવણી તો કે આ પ્રોજેક્ટ માટે ₹1557 કરોડની કેન્દ્રીય ફાળવણી કરવામાં આવી છે, બાકીના રાજ્ય સરકાર ખર્ચશે. અવધિ કેટલી છે? તો કે આ પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂરો થવાની શક્યતા છે. નો ડાઉટ સિંચાઈ માટે છે. સિંચાઈની સાથોસાથ આપણે એમાંથી જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરીશું. એ બધું છે જ, પણ સૌથી પહેલા આપણે જાણીશું યા આપણે ફોકસ હોવું જોઈએ આ યોજના આપણને એક્ઝામમાં પૂછાઈ શકે. શું છે આ યોજના? પહેલા આપણે PMKSY વિશે જાણીશું. અધિકૃત નામ એનું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે કે જેનો પ્રારંભ 2015-16માં કરવામાં આવ્યો. એનો ઉદ્દેશ છે ખેતરમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી અને ટકાઉ જળ સંરક્ષણ પ્રથાઓને પ્રોત્સાહન આપવું. અને આ યોજનાનું વિસ્તરણ 2021માં વધારી 5 વર્ષ માટે અને 2026 સુધી કરી દેવામાં આવ્યું. હવે આ PMKSY નો જે ભાગ છે શું? AIBP ઝડપી સિંચાઈ લાભ કાર્યક્રમ એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ AIBP એ PMKSY નો એક ઘટક છે. આ મધ્યમ સિંચાઈ યોજનાઓ દ્વારા સિંચાઈ સંભવ કરવા પર ધ્યાન આપે છે. મધ્યમ સિંચાઈનો તાત્પર્ય છે કે જેમાં બૃહદ સિંચાઈ એટલે કે બહુ મોટા પાયે હેક્ટર્સ કવર નહીં થાય, હજારોની માત્રામાં હેક્ટર્સ આવી શકે, લાખોની માત્રામાં હેક્ટર્સ આવે, બૃહદ સિંચાઈ પ્રોજેક્ટ થઈ જાય. જે ફંડામેન્ટલ પેરામીટર્સ છે કે લઘુ સિંચાઈનો મતલબ છે એવો પ્રોજેક્ટ કે જેની અંતર્ગત 2000 હેક્ટર સુધીના ક્ષેત્રફળમાં સિંચાઈની સગવડ પૂરી થતી હોય. જ્યારે મધ્યમ સિંચાઈ વ્યાખ્યાની દ્રષ્ટિથી એવા પ્રોજેક્ટને દર્શાવે છે કે જે 2000થી 10,000 હેક્ટર સુધીમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય. જ્યારે બૃહદ સિંચાઈ પ્રોજેક્ટ એવા પ્રોજેક્ટને દર્શાવે છે કે જેમાં 10,000 હેક્ટરથી પણ વધુ ક્ષેત્રફળમાં સિંચાઈની સગવડ પૂરી પાડવામાં આવતી હોય. તો AIBP મધ્યમ સિંચાઈ યોજના માટે લોન્ચ કરવામાં આવેલું છે. PMKSY AIBP હેઠળ અત્યાર સુધીમાં 53 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, જેના પરિણામે 25 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈની સગવડથી આવરી લેવામાં આવ્યો છે અને ત્યાં વધારાની સિંચાઈનું નિર્માણ કરવામાં આવ્યું છે. થોડું જમરાની પ્રોજેક્ટ વિશેના જે 1-2 ડાયમેન્શન છે કે એનાથી કેટલા ક્ષેત્રફળમાં સિંચાઈ મળશે એ સમજીએ. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 57,065 હેક્ટર ક્ષેત્રમાં સિંચાઈ વિસ્તરણ કરવામાં આવશે, જેમાં ઉત્તરાખંડની અંતર્ગત 9,458 હેક્ટર વિસ્તાર રહેશે અને આ વિસ્તારથી નૈનીતાલ અને ઉધમસિંહનગર જે 2 જિલ્લા છે ઉત્તરાખંડના, એની અંતર્ગત આ સિંચાઈથી લાભાન્વિત થશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 47,607 હેક્ટર જમીન ઉપર સિંચાઈની સગવડ મળશે, જે યુપીના રામપુર અને બરેલી જિલ્લાઓને સિંચાઈની સુવિધા આપશે. આ સાથે જળ વિદ્યુતના સંદર્ભમાં શું ઉપયોગી છે? જમરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટ હેઠળ 14 મેગાવોટનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરવામાં આવશે અને 42.70 મિલિયન ક્યુબિક મીટર પીવાનું પાણી હલ્દ્વાની અને પડોશી ક્ષેત્રોને આપવામાં આવશે. આ હલ્દ્વાની પડોશી ક્ષેત્ર બધું ઉત્તરાખંડમાં આવેલું છે અને યુપી ના સમજતા તમે લોકો. જમરાની પ્રોજેક્ટનું ABCD સમજ્યા પછી નમો ભારત એક જે પહેલ છે, લોકલ લેવલની પહેલ છે, પરંતુ કામ એનું બહુ સ્પીડી છે. ઓક્ટોબર 2023માં વડાપ્રધાન મોદીએ દિલ્હી, ગાઝિયાબાદ,
મેરઠ કોરિડોરના પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ RRTS ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. RRTS આપણે ઇંગ્લિશમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કહે છે. રિજનલનું ગુજરાતી પ્રાદેશિક કરવામાં આવ્યું છે. જે મોદી સાહેબે એના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. પહેલો તબક્કો સાહિબાબાદ અને દુહાઈ ડેપોને જોડે છે, મતલબ નાનો તબક્કો છે, નાનો હજી શરૂઆત થઈ છે. દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ આખું કવર થયું નથી. RRTSને નવું નામ અપાયું છે નમો ભારત. તો જૂનું નામ શું છે? તો કે જૂનું નામ એનું રેપિડ એક્સ હતું. પછી ખબર નહીં સરકારને શું થયું, 3-4 દિવસમાં જ એ નમો ભારત નામ આપી દીધું. નમો ભારત અગાઉ રેપિડ એક્સ તરીકે ઓળખાતું હતું. નમો ભારત એ NCRTC દ્વારા ચલાવવામાં આવતી ભારતની પ્રથમ અર્ધ હાઈ સ્પીડ પ્રાદેશિક ટ્રેન સેવા પ્રોજેક્ટ છે. પ્રાદેશિક એટલે જે તમને કીધું, આ દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠ વચ્ચેની આપણે દૂરી જોવા જોઈએ ને મારા યુવાનો, માની લો દિલ્હી આ છે, બહુ મોટું છે એ તો આપ જાણો જ છો. દિલ્હીથી 30 કિલોમીટર જાઓ એટલે ગાઝિયાબાદ આવી જાય, ગાઝિયાબાદથી 30 કિલોમીટર જાઓ એટલે મેરઠ આવી જાય. તો આ આખું એક સંકુલ બની ગયું છે જ્યાં વિસ્તૃત ઔદ્યોગિકરણ અને વસ્તીનો બહુ મોટું અહીંયા ઘનતા જોવા મળે છે. વસ્તી ત્યાં ઘનીભૂત થયેલી છે અને એમાં આ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સુનિશ્ચિત કરવાની કોશિશ, દેટ મીન્સ અર્બન ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં જે સમસ્યાઓ છે એનું એક સર્જનાત્મક સમાધાન લાવવાની કોશિશ છે. NCRTCનું ફૂલ ફોર્મ જાણીશું. NCRTC નેશનલ કેપિટલ રિજિયન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે અને તેણે RRTS ટ્રેનનું નામ રેપિડ એક્સ રાખ્યું હતું. ત્યારબાદ તેણે પોતાનું નામ રેપિડ એક્સનું નામ બદલીને નમો ભારત કરી દીધેલું. RRTS આપણે વાત કરી, રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એક નવી કોમ્પ્યુટર ટ્રેન સિસ્ટમ છે જે રેલ પર ચાલે છે અને અર્ધ હાઈસ્પીડ ટ્રેન છે. તેની ઉચ્ચ ગતિ ક્ષમતા 180 કિલોમીટર પર આવર છે. તેની ઓપરેશનલ સ્પીડ ક્ષમતા મતલબ જનરલી કેટલા સ્પીડથી ચાલશે, ઓપરેશનલ સ્પીડ કેટલી છે? 160 કિલોમીટરની સ્પીડ ઓપરેશનલ છે. મેક્સિમમ 180 કિલોમીટરની સ્પીડ છે અને આ ટ્રેન સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. મેં હમણાં કીધું કઈ રીતના દિલ્હી, ગાઝિયાબાદ અને આપણે આ મેરઠને જોડશે. એમાંથી આ જે રૂટ રજૂ થયો છે, અમે PDF જ્યારે આને લોન્ચ કરીશું આ વિડીયો સાથે, તો આપ આને થોડુંક વિસ્તારથી ઝૂમ કરીને સમજી લેજો, કદાચ પૂછાય તો. ભારત ટેક્સ 2024 આ પણ એક પ્રકારનો મેળો છે. દિલ્હી ખાતે 26થી 29 ફેબ્રુઆરી 2024 દરમિયાન ભારત ટેક્સ 2024નું આયોજન થશે. આ વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સટાઇલ ઇવેન્ટ છે જેનું આયોજન 11 ટેક્સટાઇલ સંબંધિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જે ભારતમાં કાર્યરત છે એ 11 કાઉન્સિલો દ્વારા અને જુદા જુદા ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. તો ભવિષ્યમાં થવાની છે, 1.5-2 મહિના પછી થવાની છે. આ જે ભારત ટેક્સ 2024નું આયોજન થશે એમાં 5F અભિગમ અપનાવવામાં આવ્યો છે જે બતાવે છે ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરેન. તો કહેવાનો તાત્પર્ય એ છે ખેતરથી તમારું જે પ્રોસેસિંગ શરૂ થાય ઇન્ડસ્ટ્રીયલ કન્સર્નમાં, ખેતરથી આ પ્રોસેસિંગ 1, પ્રોસેસિંગ સ્ટેજ 2, પ્રોસેસિંગ સ્ટેજ 3, પ્રોસેસિંગ સ્ટેજ 4, અહીંયા એ નિકાસ પામી જાય છે. કહેવાનો તાત્પર્ય આપ સમજી શકતા હશો કઈ રીતના આની અંતર્ગત 5F ને અપનાવી ભારતના ટેક્સટાઇલ સેક્ટરને એક નવી ઊંચાઈ આપવાનો પ્રયત્ન થશે. ઉદ્દેશ શું છે? આ ઇવેન્ટનો હેતુ કાપડ ઉદ્યોગમાં ભારતને એક પરિપક્વ અને સ્પર્ધાત્મક વૈશ્વિક સોર્સિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાન આપવાનો છે. આ પહેલ કાપડ ઉદ્યોગ ક્ષેત્રે બ્રાન્ડ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવે છે. રાઇટ્સ અને ઇરકોન આ બે રેલવેથી જોડાયેલી જાહેર ક્ષેત્રની કંપનીઓ છે અને આ બંનેને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એ રીતે નવરત્નનો દરજ્જો પ્રાપ્ત થાય એવી જાહેર ક્ષેત્રની કંપનીઓની સંખ્યા 16 થઈ ગઈ છે. નાણાં મંત્રાલયે ઓક્ટોબર 2023માં રેલવે મંત્રાલય હેઠળના રાઇટ્સ અને ઇરકોનને નવરત્નનો દરજ્જો આપ્યો છે અને એ રીતના એની સંખ્યા કુલ મળીને 16 થઈ ગઈ છે. થોડું રાઇટ્સ વિશે જાણીશું. આ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમની સ્થાપના 1974માં કરવામાં આવી હતી. રાઇટ્સનું પૂરું નામ રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ છે. રાઇટ્સ ભારતની અગ્રણી ટ્રાન્સપોર્ટ કન્સલ્ટન્સી અને એન્જિનિયરિંગ કંપની છે. મારા યુવાનો, મારી પાસે આ કંપનીના શેર છે.
તો મને થોડો ઘણો ફાયદો થશે. ઝાઝા બધા નથી, 30 જ છે, પણ મેં લઈ લીધા હતા જ્યારે એનો ભાવ 200ની આસપાસ હતો. અત્યારે 500ની આસપાસ છે. હા, ઇરકોનના પણ મારી પાસે શેર છે. ઇરકોન વિશે જાણીએ. ઇરકોન ઇન્ટરનેશનલ, એનો આપણે શોર્ટ નેમ કહીએ છીએ. જે ઇરકોનનું પૂરું નામ ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન ઇન્ટરનેશનલ લિમિટેડ એક ભારતીય ઇજનેરી અને બાંધકામ નિગમ છે, જે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા ધરાવે છે. ભારતીય કંપની અધિનિયમ 1956 હેઠળ જાહેર ક્ષેત્રમાં તેની સ્થાપના 1976માં કરવામાં આવેલી. તો રાઇટ્સ અને ઇરકોન યાદ રાખશું. નવરત્નનો દરજ્જો એમને પ્રાપ્ત થયેલો છે. ભારતમાં મારા યુવાનો 1997થી નવરત્ન નીતિની શરૂઆત કરવામાં આવી, અને એ નવરત્ન નીતિની શરૂઆત હેઠળ આપણને 2 કેટેગરી મુખ્ય મૂકવામાં આવેલી, નવરત્ન અને મિની રત્ન 1 and 2. હવે મિની રત્નની અંતર્ગત પાછી સબ કેટેગરી શ્રેણી 1, શ્રેણી 2 બનાવવામાં આવી, અને એ પછી 2009ની અંતર્ગત એક નવી શ્રેણી લઈ આવવામાં આવી, મહારત્ન. હવે મહારત્નને એકદમ અલગ જ કરી દેવામાં આવ્યું છે 2010થી. થોડુંક સમજીએ. જાહેર ક્ષેત્રના એકમોને મિની રત્ન, નવરત્ન દરજ્જો આપવાની શરૂઆત વર્ષ 1997માં થઈ. મહારત્ન કંપનીનો દરજ્જો આપવાની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. ઉલ્લેખનીય છે કે નવરત્ન કંપનીમાંથી મહારત્ન તરીકેનો દરજ્જો 2010માં અલગ કરાયો, એને થોડુંક ડિફરન્શિએટ કરાયું, વધુ છૂટછાટ આપવામાં આવે છે. કોણ આપે છે? તો કે ભારત સરકારના ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય દ્વારા આ દરજ્જો આપવામાં આવે છે. નવરત્ન દરજ્જો રાઇટ્સને ઇરકોનને મળ્યો તો કયા માપદંડ ઉપર કંપની ખરી ઉતરતી હોય તો આ દરજ્જો મળે, એ માપદંડો કયા છે એની સમજ મેળવીશું. નંબર 1 માપદંડ છે ચોખ્ખી કમાણીના સાપેક્ષમાં ચોખ્ખો નફો કેટલો છે એ જોવામાં આવે. નંબર 2, ઉત્પાદન અથવા સેવાઓના કુલ ખર્ચમાંથી માનવ બળ પાછળ કેટલો ખર્ચ એ કરી રહી છે કંપની, એ જોવામાં આવે. ઘસારા પહેલાનો નફો, વ્યાજ અને મૂડી રોકાણના સાપેક્ષમાં એ કંપની કેટલો કરવેરો સરકારને ચૂકવી રહી છે એ જોવામાં આવે. ટર્નઓવરના સાપેક્ષમાં જે કંપની વ્યાજ કેટલું ચૂકવી રહી છે અને કરવેરા કેટલા ભરી રહી છે એના ટર્નઓવરના સાપેક્ષમાં એ જોવામાં આવે છે. એની શેર દીઠ કમાણી કેટલી છે, અને આંતરક્ષેત્રીય ભાગી કામગીરી કેવી છે, કે જુદા જુદા ક્ષેત્રોમાં માનવ જીવનથી જોડાયેલા એ કેવી રીતના પરફોર્મન્સ આપી રહી છે. આ સાથે જ 7મી વાત એ છે કે એ કંપનીને નવરત્ન દરજ્જો મળી શકે જેને પાસે પહેલા મિની રત્નનો દરજ્જો હોય, નંબર 1. અને નંબર 2 કે એમાં પહેલાથી જ ઓછામાં ઓછા 4 સ્વતંત્ર ડાયરેક્ટર રહ્યા હોય, સરકારી ડાયરેક્ટર નહીં. શું થાય જો કોઈ કંપની કે જે મિની રત્ન અથવા કોઈ પણ રત્ન સ્તર ધરાવતી નથી અને એને નવરત્ન મળે છે તો એને શું ફાયદો થશે? તો કે આ કંપની, આવી કંપની ₹1000 કરોડ અથવા ચોખ્ખી મિલકતના 15% સુધી કોઈ એક પ્રોજેક્ટમાં અથવા આખા વર્ષ દરમિયાન ચોખ્ખી મિલકતના 30% સુધી રોકાણ ભારત સરકારની અનુમતિ વગર કરી શકે છે. જેટલું પણ કરશે એ બધું 1000 કરોડથી ઉપર હોવું જોઈએ નહીં. આટલી એને છૂટ આપવામાં આવી. આવી છૂટને એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજમાં સ્વાયત્તતા કહે છે, કે નવરત્ન દરજ્જાના માધ્યમથી કંપનીઓ ઉપરથી સરકારી નિયંત્રણ ઘટાડી તેને વધુ સ્વાયત્ત બનાવવામાં આવે છે, વધુ ઓટોનોમસ બનાવવામાં આવે છે, કે જેથી તે બજારની અંતર્ગત જેમ અન્ય ખાનગી કંપનીઓ પોતાની રીતે ક્વિક ડિસિઝન લઈ અને સ્પર્ધામાં ટકી રહે છે, એ જ રીતે જાહેર ક્ષેત્રની કંપનીઓ સરકારી પદ્ધતિથી ઢીલું ઢાલું ધીમું કામ ના કરે, પરંતુ બજાર પદ્ધતિથી પ્રોફેશનલ અને કોમ્પિટિટિવ એપ્રોચથી કામ કરે. એ માટે આ દરજ્જો આપણે 97માં લોન્ચ કરેલો. જે 16 અત્યારે છે નવરત્ન, એનું અહીંયા લિસ્ટ રજૂ થયેલું છે. પહેલું ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ હતું. સુપર પાવર રિટેલર પ્રોગ્રામ, એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, ધેટ ઇઝ કોલ્ડ MSDEA ની હેઠળ જે કાર્યરત છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NCDCએ આ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. કોના સહયોગથી? તો કે કોકા કોલા ઇન્ડિયા નામની પ્રાઇવેટ કંપનીના સહયોગથી. આ જે કાર્યક્રમ છે એ હવે લોન્ચ થયો છે અને અમલ હવે થશે આવનારા 2024ના વર્ષમાં. આ પહેલનો મુખ્ય હેતુ ઓડિશા અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં રિટેલ સેક્ટરને મજબૂત બનાવવાના છે. આ પ્રોગ્રામ નાના અને સૂક્ષ્મ રિટેલરો, જે આપણે કરિયાણાની દુકાન છે યા આપણે જોઈએ ચાની કોઈ દુકાન હોય છે, આવા જે નાના દુકાનદારો છે આપણા સમાજના, આ પ્રોગ્રામ નાના અને સૂક્ષ્મ રિટેલરોની ક્ષમતાઓને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ રિટેલર્સને જ્ઞાન અને કૌશલ્ય, નોલેજ એન્ડ સ્કિલ્સ આપવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ ઉપભોક્તાની વર્તણૂક
અને પસંદગીઓને વધુ સારી રીતે સમજવા માટે નાના અને સૂક્ષ્મ રિટેલરોને તાલીમ આપવામાં આવશે તથા તેમનું વ્યાવસાયિક સશક્તિકરણ કરવામાં આવશે. એની તાલીમ પદ્ધતિ કેવી રહેશે તો કે આ કાર્યક્રમમાં સહભાગીઓને 14 કલાકની તાલીમ અપાશે, જેમાં 2 કલાકનું ઇન ક્લાસ સત્ર રહેશે અને 12 કલાકનું ડિજિટલ માર્ગદર્શન રહેશે. આ 2 કલાકનું ઇન ક્લાસ સત્રનો મતલબ છે ઓફલાઈન રહેશે અને આ ઓનલાઈન રહેશે. અગેન સ્કિલ ઉપર ધ્યાન આપીશું. ઇન્ડિયા સ્કિલ 23-24 આ એક કોમ્પિટિશન છે, એની વિશે જાણીએ. 17 ઓક્ટોબર 2023ના રોજ નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા ઇન્ડિયા સ્કિલ્સ 2023-24 લોન્ચ કર્યું હતું અને વિશ્વ કૌશલ્ય સ્પર્ધા 2022ના વિજેતાઓને તેમાં સન્માનિત કરવામાં આવેલા. તો આ એક કાર્યક્રમ હતો જેમાં વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન જે ક્યારે આયોજિત થઈ મારા યુવાનો 2022માં, હમણાં નહીં. એમાં જે લોકો જીત્યા એને સન્માનિત આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા. ઇન્ડિયા સ્કિલ્સ 23-24 શું છે સમજીએ કે આ એક કૌશલ્ય વિકાસ સ્પર્ધા છે જેનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રમાં વ્યક્તિઓના કૌશલ્યોને પ્રોત્સાહન આપવાનો છે અને તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધાઓ માટે તૈયાર કરવાનો છે. રાષ્ટ્રીય કક્ષાએ જે સારું પરફોર્મન્સ કરે તેને વર્લ્ડ જે કોમ્પિટિશન થાય એમાં ભાગ લેવાનો અવસર મળે છે. તો મારા યુવાનો આ એક પ્રકારે સ્કિલ નેશનલ છે, જેમ આપણે રનિંગમાં નેશનલ હોય છે, એથ્લેટિક્સમાં હોય છે, એ રીતના સ્કિલનું નેશનલ હતું. થોડુંક વિશ્વ કૌશલ્ય સ્પર્ધા છે 2022માં આયોજિત થયેલી, થોડી એનું બેસિક એબીસીડી જોશું. વિશ્વ કૌશલ્ય સ્પર્ધા વિશ્વની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા છે જે દર 2 વર્ષે એકવાર યોજાય છે અને એને આપણે વર્લ્ડ સ્કિલ્સ ઇન્ટરનેશનલ નામની સંસ્થા છે એ હાથ ધરે છે. આ સંસ્થામાં અત્યારે 86 દેશો સામેલ થયેલા છે. આ સ્પર્ધા સપ્ટેમ્બરથી નવેમ્બર 2022 દરમિયાન સમગ્ર યુરોપ, ઉત્તર અમેરિકા અને પૂર્વ એશિયામાં હાથ ધરવામાં આવી હતી. કોઈ એક સ્થાને નહીં થતી મારા યુવાનો. WSC આપણે કહીએ વર્લ્ડ સ્કિલ્સ કોમ્પિટિશન WSC 2022માં ભારતે 2 સિલ્વર મેડલ, 3 બ્રોન્ઝ મેડલ અને 13 મેડલિયન્સ ફોર એક્સિલન્સ પ્રાપ્ત કરેલા અને આ લોકોને સન્માનિત કરવામાં આવ્યા. હમણાં એ આપણે વાત કરી. સાથે 11મું સ્થાન મેળવ્યું હતું. ભારત ટોપ 11માં રહ્યું એવું કહી શકીએ. જે વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં તેની અત્યાર સુધીની શ્રેષ્ઠ રેન્કિંગ છે. યુવાનો આ સ્પર્ધા જે છે એ લગભગ દર 2 વર્ષે આયોજિત થાય છે, એટલે હવે 2024માં આયોજિત થશે. અંકટાળનો ભારતની 2023ની વૃદ્ધિનો અંદાજ UNCTAD અંકટાળ કહીએ આપણે, એને 6.6%નો 2023નો અંદાજ રજૂ કર્યો છે, જે પહેલાંની સરખામણી એને અંદાજ પોતાનો વધારે દીધો છે. એને એવું લાગી રહ્યું છે કે ગ્રોથ થશે. આ ઘટના ઓક્ટોબર મહિનામાં એમને કરેલી. હમણાં એમને ખબર નહીં ડિસેમ્બર મહિનામાં કે રેડ સી ઉપર હુતી વિપ્લવકારોએ જુદી જુદી શિપને કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે, એને ડિસ્ટર્બ કરી રહ્યા છે, ડ્રોન એટેક થઈ રહ્યા છે. જો આ ચાલ્યું તો ભારતની ઇકોનોમી આવનારા 3 મહિનામાં નકારાત્મક રીતે પ્રભાવિત થઈ શકે છે. છોડો, આપણો વિષય નથી. આપણને તો જીપીએસસી પૂછી લે કે અંકટાડે કેટલું અનુમાન જાહેર કર્યું અને ત્યારે આપણી આબરૂ ન જાય, એના માટે આપણે અત્યારે યાદ રાખીશું 6.6%. પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. એ અંકટાડનું પૂરું નામ છે, જેની સ્થાપના 1964માં થયેલી અને એનું મુખ્યાલય જીનીવા છે અને એમાં અત્યારે 195 દેશો સામેલ છે. આપ જાણો છો જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ભારતમાં અત્યારે જે સર્વે થયો, સર્વે મુજબ ભારતના યુવાનોમાં અત્યારે સૌથી નીચો બેરોજગારી દર નોંધાયો છે. થોડું એનું સમજશું. NSSOએ જે અહેવાલ આપ્યો છે, NSSO દ્વારા જાહેર કરવામાં આવેલ સામયિક લેબર ફોર્સ સર્વે વાર્ષિક અહેવાલ 2022-23 અનુસાર 15 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે ભારતનો બેરોજગારી દર 6 વર્ષની નીચી સપાટીએ 3.2% પર પહોંચી ગયો છે. આ ઘટાડો જુલાઈ 2022થી જૂન 2023 દરમિયાનના સમયગાળાની સ્થિતિને દર્શાવે છે. સામયિક લેબર ફોર્સ સર્વે NSSOએ એપ્રિલ 2017માં સામયિક શ્રમદળ સર્વેક્ષણ શરૂ કર્યું હતું. આ સર્વે ભારતમાં રોજગાર અને બેરોજગારીના વલણો ઉપર ડેટા એકત્રિત કરે છે. અત્યારે જે લેટેસ્ટ ડેટા આવ્યા એ પ્રમાણે શું બેરોજગારી દર ગામડા અને શહેરમાં છે. ગ્રામીણ બેરોજગારી દર 2017-18માં 5.3% હતો, જે ઘટીને અત્યારે અડધો થઈ ગયો છે 2.4%. જ્યારે આ જ સમયગાળા દરમિયાન શહેરી બેરોજગારી દર જે 7.7% હતો, જે ઘટીને થઈ ગયો છે 5.4%.
તો આપ જોઈ શકો છો ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારીનો દર વધુ નીચો ગયો છે એઝ કમ્પેર ટુ શહેરી ક્ષેત્ર. પુરુષ મહિલાના સાપેક્ષમાં બેરોજગારી જોઈએ, ભારતમાં પુરુષો માટે બેરોજગારી દર 2017-18માં 6.1% હતો, જે 2022-23માં 3.3% પહોંચી ગયો, મતલબ અડધો થઈ ગયો. જ્યારે સ્ત્રીઓ માટે આ 5.6% હતો, જે 2.9% થઈ ગયો. દેટ મીન્સ આપણો અડધો થઈ ગયો, બે અડધો થયો છે, નિયર અબાઉટ અડધો કહી શકાય. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, જેને આપણે સામયિક શ્રમ દળ સર્વેક્ષણ કહીએ, એ જાહેર કરેલા વિવિધ દરોની આંકડાકીય માહિતી આગળ કોષ્ટકમાં રજૂ થયેલ છે. આપ જોઈ લેજો, અમે PDF લોન્ચ કરીએ એની અંતર્ગત મેં આંકડાઓ સમજાવી જ દીધા છે. અહીંયા જ આપણું આ સેશન પૂર્ણ થાય છે. આપ સૌને હશે પ્રશ્ન કે આર્થિક મહત્વના અગત્યના અન્ય ન્યૂઝ જે 2023માં ચર્ચામાં રહ્યા એનો અભ્યાસ ક્યાંથી કરવો આવનારી પરીક્ષાઓ માટે, ચાહે GPSC પ્રિલિમ હોય, ચાહે TDO હોય, કોઈ પણ હોય. તો અમારા ભાગ 7માં સાંપ્રત અર્થતંત્ર અમે મૂકેલું છે, જેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના મહિનાઓના આર્થિક સાંપ્રત જોવા મળે છે. આપ સૌ થોડું સર્ચ કરવું પડશે. અમે બજેટ 2023ના ફેબ્રુઆરીમાં જે રજૂ થયું કેન્દ્ર સરકારનું, અને બજેટ જે રજૂ થયું ગુજરાત સરકારનું, એ પણ અમે એક અલગ વિડીયોમાં રજૂ કરેલ છે. એ પણ આપ આ આખી સિરીઝ જોશો ચેનલ ઉપર, અમારી YouTube ચેનલ ઉપર, તો આપને ચોક્કસ મળી જશે. યુવાનો યાદ રાખજો, એમાં જે મેં બજેટમાં વાતો રજૂ કરીને એ વાતોથી બેઠો પ્રશ્ન DYSO 2023માં જે ઓક્ટોબરમાં આયોજિત થઈ એમાં પૂછાયો છે. એનાથી એક વિશ્વાસ ઓર આવી શકે કે આપણે આ વિડીયો જોઈએ, પ્રશ્ન કવર થશે. બધા નહીં તો ઘણા ખરા તો થશે જ. બધાનો દાવો તો ત્યારે જ થાય કે જ્યારે પેપર અમે બનાવીએ. તો બધાનો કોઈ દાવો નથી. અમે સર્વાંગી આપવાની, તે છતાં સંક્ષિપ્ત રીતે આપવાની કોશિશ કરી રહ્યા છીએ. અમારી GPSCની બેચ 7 જાન્યુઆરીએ પ્રિલિમિનરીની એક્ઝામ પૂરા થયા પછી શરૂ થવાની છે. આપ સૌ અગર ખરેખર સર્વાંગી અને પદ્ધતિસરની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા માગો છો તો 7 જાન્યુઆરી પછી શરૂ થવાની અમારી બેચમાં તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી લેજો. અમારો મોબાઈલ નંબર જે છે એ અહીંયા રજૂ થયેલો છે, 7228937808. યુવાનો, અહીંયા આપણે સેશનને વિરામ આપીશું. ફરી પાછા મળીશું કરંટ અફેર્સની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.